હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે હું તમને જણાવીશ કે પાણી પીને પણ તમે તમારું વેઇટ લોસ કરી શકો છો. એક સાયન્સ છે, એક લોજિક છે. મેં આ પાણી પીને વેઇટ લોસ કરવાની રાજીવ દીક્ષિતના વ્લોગ પરથી આ માહિતી લીધી છે, જે હું તમારી સાથે શેર કરું છું. તો હવે પાણી કેવી રીતે પીવું જોઈએ અને પાણી પીવાથી પણ તમારું વજન 100 વર્ષ સુધી નથી વધવાનું. સાથે સાથે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, કોલેસ્ટ્રોલ છે, લટકતી ફાંદ છે, તમારા શરીરની અંદરની વધારાની ચરબી છે એને તમે દૂર કરી શકો છો. તો ચલો સરસ મજાની આજે એવી ઇન્ફોર્મેશન જોઈએ કે જે તમને હેલ્ધી પણ રાખે છે, તમને ફિટ પણ રાખે છે, સાથે તમને રોગોથી મુક્ત રાખે છે. સૌથી પહેલાં તમારે પાણી કેવી રીતે પીવાનું છે, કેટલા પ્રમાણમાં પીવાનું છે. તમારે રોજનું પાણી 8 થી 10 ગ્લાસ પીવાનું છે. આપણા શરીરની અંદર પાણી પીવાથી શરીરનો વધારાનો બધો જ કચરો મળમૂત્ર દ્વારા બહાર નીકળે છે, જેના કારણે આપણે હેલ્ધી રહીએ છીએ, ફિટ રહીએ છીએ. પરંતુ હવે પાણી કેવી રીતે પીવું, પ્રશ્ન એ છે. તો સૌથી પહેલાં તો તમારે તમારા વજન ઘટાડવા માટે હું દરેક વિડીયોમાં કહું છું, પાચન તંત્રને તમારે સ્ટ્રોંગ રાખવાનું છે. તમારું પાચન તંત્ર મજબૂત નથી તો સમજી લો કે તમારું શરીરની અંદર ઘણા બધા ઇશ્યુઝ થવાના છે. એમાં સૌથી પહેલું મોટાપો, પેટ પાસેની ચરબી. બીજું, પાણી આપણા મોઢાની જે લાળ હોય છે ને, એ લાળનું પીએચ અને આપણા પાચન તંત્રની હોજરીના અંદર જે આપણે પોષક તત્વોની જે ઉણપ સર્જાય છે એનું પીએચ 7.6 જે આપણા લાળના પીએચ સાથે મેચ થાય છે. તો આપણે ઋષિ મુનિઓ પણ કહીને થાકી ગયા કે ખોરાકને સારી રીતે ચાવીને ખાઓ. જેમ તમે ખોરાક સારી રીતે ચાવો છો એમ તમારા મોઢાની લાળ ગ્રંથિ, તમારા જઠરાગ્નિ સુધી, તમારા ફેફસા, તમારા હોજરી, તમારું કિડની, તમારું લીવર બધા સુધી પહોંચે છે અને બધાને એના જરૂરી પોષક તત્વો લાળ પૂરા પાડે છે. આ આપણું એક સાયન્સ છે ને આ જ વસ્તુ નાસા કહે છે. એને એક્સેપ્ટ કર્યું છે, આપણા ઋષિ મુનિઓની આ બધી વાત એક્સેપ્ટ કરી છે, આપણા નાસાએ પણ. બીજું કે આપણા ડૉક્ટરો પણ કહે છે કે ખોરાકને 20 થી 22 વખત ચાવીને ખાવાથી વ્યક્તિ ક્યારેય બીમાર પડતો નથી. એનું કારણ આ. હવે પાણી કેમ પીવું? તો પાણી પહેલાંના જમાનામાં લોકો જે ઊંચેથી પીતા અને ઘટ કરીને ધીમે ધીમે ગળા નીચે ઉતારતા, આપણી જેમ એકદમ ફટાફટ નહોતા પીતા. તો હવે આપણે આપણી જૂની રીતે પીએ પાણી, ધીમે ધીમે શાંતિથી. પાણી વાટે પણ આપણા મોઢામાં વધારે લાળ છે ને ઉતરશે અને એ ધીમે ધીમે ઘૂંટ કરીને પાણી પીવાની રીત અને શાંતિથી પાણી પીવાની રીત તમારા શરીરની અંદર છે વધારે લાળ ગ્રંથિ જઠરાગ્નિ સુધી જશે, જઠરાગ્નિ શાંત કરશે, ગેસેટિક અને એસિડિક પ્રોબ્લેમ્સ દૂર થશે, તમારા આંતરડા સુધી જશે. આંતરડામાં એકત્રિત થયેલો ખોરાકનો કચરો છે ને એ પણ દૂર કરે છે. સાથે સાથે એ પછી તમારા પાચન તંત્ર સુધી હોજરીમાં જાય છે. હોજરીના અંદર બધો જ કચરો પાણી વાટે ક્યાં જાય છે? તો શરીરની બહાર નીકળી જાય છે, આપણા પાચન તંત્ર સુધી પહોંચે છે. બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે, આપણા હાર્ટ્સને એને જરૂરી મિનરલ્સ, વિટામિન્સ મળે છે, આપણું પાચન તંત્ર ઠીક રહે છે અને આપણું અંદરનું શરીર છે ને ટોટલી ઠીક રહે છે. તો આવી રીતે જો પાચન તંત્ર ઠીક કરશે પાણી, તો તમારા શરીરની અંદર ઘણા બધા રોગોમાંથી તમે મુક્ત રહી શકશો. તો ખરેખર તમને પણ એવું લાગે છે કે તમારે પાચન તંત્રને ઠીક રાખવું છે, તો આજથી જ આવી રીતે પાણી પીવાનું શરૂ કરી દો. તમે એકદમ ફિટ રહેશો, તમે એકદમ ફાઇન રહેશો. તો ખરેખર આ નાનકડી એવી વાત તમારા માટે છે.